ગુડ મોર્નિંગ. ઉદાહરણમાં એક દાખલો આપણે બાકી હતો 13.6. રકમ કંઈક એવી આપી છે, તમને યુરેનિયમનું દળ આપી દીધું છે 238.05079 એટોમિક માસ યુનિટ. હિલિયમ માટે માસ આપી દીધું છે, થોરિયમનું માસ આપી દીધું છે, પ્રોટોન એટલે કે હાઇડ્રોજનનો ન્યુક્લિયસ એનું માસ આપી દીધું છે, અને આને પ્રોટેક્ટિયમ નામ આપ્યું છે. તો પ્રોટેક્ટિયમનું માસ આપી દીધું છે. બે ક્વેશ્ચન પૂછ્યા છે, બે ક્વેશ્ચનના જવાબ દેવાના છે આપણે. પહેલો ક્વેશ્ચન એમ છે કે 92 યુરેનિયમ 238 છે, એમાં જો આલ્ફા ક્ષય થાય તો ઉત્પન્ન થતી ઉર્જા શોધો. તો પરીક્ષામાં પણ આવી રીતે પૂછી શકે, તમને એનું સમીકરણ બનાવતા આવડવું જોઈએ. તો એ બેલેન્સ કેમ કરવું એ શીખીએ. આ તો ઇઝી છે, કદાચ આનાથી હાઈ લેવલે હોઈ શકે. જો 92 યુરેનિયમ 238 છે, આ આપણી પાસે છે, ઉત્પન્ન કોણ થયો? આલ્ફા ક્ષય. એટલે મેં પહેલાં આ લખી નાખ્યું હોય 2He4 આ લખી નાખ્યું. હવે અહીંયા કોણ આવશે ને એ ડિપેન્ડ આની ઉપર ને આની ઉપર કરશે. 92 - 2 કરો એટલે 90 વધ્યા. 90 પરમાણુ ક્રમાંક થોરિયમનો છે, એ તમારે યાદ રાખવું પડશે. પછી એટોમિક વેઇટ ચેક કરો 238 અને આ 4 માઇનસ કરો, બેલેન્સ કરવા અને 234 થવું પડશે. એટલે 90 થોરિયમ 234 વધ્યા, આલ્ફા કરંટ રિલીઝ થયો અને પ્લસ ક્યુ એનર્જી છે, આ તમારે શોધવાનું છે. તો આ ઉર્જા તો ઓલા આલ્બર્ટ આઇન્સ્ટાઈનના સૂત્રથી મળી જાય ને, ડેલ્ટા MC સ્ક્વેર. દળ ક્ષતિ ગોતવી પડે. દળ ક્ષતિ કેમ મળે? તો કે આના દળમાંથી આ બેનું દળ બાદ કરી નાખો તો દળ ક્ષતિ મળે. એટલે આપણે સીધો હિસાબ ક્યુનો કરીએ તો જો દળ ક્ષતિનું સૂત્ર માસ ઓફ યુરેનિયમ માસ ઓફ થોરિયમ માઇનસ કર્યું, માસ ઓફ આલ્ફા માઇનસ કર્યું ઇન્ટુ સી સ્ક્વેર. તો માસ ઓફ યુરેનિયમની કિંમત છે, માસ ઓફ થોરિયમની કિંમત છે આવી રહી, અને માસ ઓફ હિલિયમ એટલે કે આલ્ફા ન્યુક્લિયસની કિંમત આપી છે. અને આ બધામાં યુ કોમન હતા, યુ લખવો જરૂરી થશે, નતર બધું કેજીમાં આવી જશે. જો અહીં યુ નહીં લખો તો એટલે યુ ઇન્ટુ સી સ્ક્વેર છે. કેલ્સિલિયો ફટાફટ ચેક કરવાની બાદબાકી ફટાફટ જો જે 0.00456 યુ આવે છે સી સ્ક્વેર. હવે મેં આગળ એક નોંધ કરાવી હતી તમને, આ એક નાનકડો કોન્સેપ્ટ કરાવ્યો હતો કે 1U બરાબર 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેર. યુનું બીજું સ્વરૂપ મેં કીધું હતું તમને, આવું થાય, યાદ આવ્યું? તો હવે જ્યાં યુ દેખાય છે એની બદલે તમે આ મૂકી શકો ને, એટલે તમારે શું થાય, દર વખતે એટોમિક માસ યુનિટને કેજીમાં નહીં ફેરવવા પડે, પછી MC સ્ક્વેર એટલે આખો ગુણાકાર નહીં કરવો પડે, અને પછી જે જવાબ આવે જૂલમાં એને પાછા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ નહીં કરવો પડે. એટલે ઘણી બધી કેલ્ક્યુલેશન તમે ખાલી આ એક સ્ટેપથી રિમૂવ કરી દો છો. તો આ એટોમિક માસ યુનિટ હતું એની કિંમત મેં મૂકી દીધી અહીંયા, આ પદ એમનું એમ. યુની બદલે મેં મૂકી દીધા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બાય સી સ્ક્વેર. જો સી સ્ક્વેર ઉડી ગયા અને તમારો જવાબ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવ્યો. હિસાબ કરતાં જવાબ 4.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. કન્ફર્મ કરજો, એ જ છે કે બીજો કંઈ આંકડો મળે છે? તો આ પ્રક્રિયા દરમિયાન આટલી ઉષ્મા ઉત્પન્ન થઈ. રેડી? બીજો ક્વેશ્ચન છે, એ થોડો અલગ પ્રકારનો ક્વેશ્ચન છે કે ભાઈ 92 યુરેનિયમ 238માં સ્વતઃ પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે કે કેમ, એ સમજાવો. સ્વતઃ એટલે પોતાની જાતે એ પ્રોટોનનું ઉત્સર્જન કરે કે કેમ? તો આપણે પહેલાં ધારી લઈએ, ધારો કે સ્વતઃ પ્રોટોનનું ઉત્સર્જન કરે છે. એટલે મેં પ્રક્રિયા એવી રીતે જ બનાવી કે ભાઈ 92 યુરેનિયમ 238 એમાંથી એક પ્રોટોન મેં ઉત્સર્જિત કરી દીધો. એટલે પ્રક્રિયામાં મેં પહેલાં આ સ્ટેપ બનાવી નાખ્યા, કેમ કે આ આપણને ક્વેશ્ચનમાં આપ્યું હતું. તો અહીંયા કોણ આવે? તો આની બેની બાદબાકી કરો, 92 - 1 એટલે 91નું અહીંયા જ કહી દીધું છે કે એ પ્રોટેક્ટિયમ છે, તો એની વેલ્યુ સીધી મૂકવાની થાય. 238 - 1 એટલે 237 અને પ્લસ કાંઈક એનર્જી રિલીઝ થઈ. તમારે ફરીથી ક્યુ ફાઇન્ડ કરવાનું છે, તો શું કરશો? ફરીથી દળ ક્ષતિ લેવી પડશે, ડેલ્ટા MC સ્ક્વેર તમારે ફાઇન્ડ કરવું પડશે. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આનું માસ માઇનસ પ્રોટેક્ટિયમનું માસ અને માઇનસ પ્રોટોનનું દળ. તો એની કિંમતો વારાફરતી તમે અહીંથી લઈ લો. ત્રણેય કિંમત આપી છે, પ્રોટોનનું દળ છે, યુરેનિયમનું દળ છે, પ્રોટેક્ટિયમનું દળ છે. પરિણામી જવાબ જે આવ્યો ને માઇનસમાં મળ્યો. અહીંયા જ ખબર પડી જાય કે આ ઉર્જા ઋણ મળે છે, એટલે પોતાની જાતે અહીંયા પ્રોટોન ઉત્સર્જિત થતો નથી. ગણતરી આપણે આગળ વધારીએ. અહીંયા પણ યુના પદમાં જવાબ લઈ આવ્યા આપણે, અને ફરીથી હું યુ બરાબર લઈશું તો કે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના છેદમાં સી સ્ક્વેર. તો જો શું થાય, 0.00825 યુની બદલે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બાય સી સ્ક્વેર ઉડી ગયા.
તો ફાઇનલ આન્સર 7.68 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઋણ આવ્યો એનો મતલબ જો તમે આટલી ઉર્જા બહારથી આપો તો પ્રોટોનનું ઉત્સર્જન અહીંયા શક્ય બને, બાકી સામે ઉર્જા મળતી નથી, એટલે સ્વતઃ ઉત્સર્જનવાળી વાત શક્ય નથી. એટલે અહીં લખ્યું કે ક્યુનું મૂલ્ય ઋણ છે, તેથી આ પ્રક્રિયા સ્વતઃ ન થાય. જો 92 યુરેનિયમ 238 ને ક્યુ બરાબર 7.68 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપીએ તો જ ઉપરની પ્રક્રિયા શક્ય બને. ઇલિસ્ટ્રેશન આપણે પૂરા કર્યા. હવે સ્વાધ્યાયનો 13.1નો ન્યુમેરિકલ ચેક કરીએ. ક્વેશ્ચન એમાં 2 પૂછ્યા છે. એમાં ક્વેશ્ચન એ છે કે લિથિયમના 2 સમસ્થાનિકો 3 લિથિયમ 6 અને 3 લિથિયમ 7 આ અનુક્રમે 7.5% અને 92.5% પ્રમાણમાં છે. તેમના દળ અનુક્રમે 6.01512U 7.01600U છે. બેયના દળના પ્રમાણ આપી દીધા છે, બેયના રેશિયો આપી દીધા છે. તમને કીધું છે તો એનું નેટ પરમાણુ દળ કેટલું થાય. જેમ કેમ આપણે ક્લોરિનનું ગોઈતું હતું સેમ વે આનું આપણે ફાઇન્ડ કરી શકીએ. તો લિથિયમનું પરમાણુ દળ એટલે સૂત્ર સમજી લેજો, પહેલાંની ટકાવારી ગુણ્યા પહેલાંનું દળ. બીજી વાર કરી છે આપણે આ કેલ્ક્યુલેશન. પછી બીજાની ટકાવારી ગુણ્યા બીજાનું દળ. આવી રીતે ગુણાકાર થશે આ બેયનો અને આ બેયનો. એ બેયનો ગુણાકાર કરી સરવાળો કરી દીધો છે અને છેદમાં કુલ ટકાવારી એ હંમેશા 100 જ હશે. આ સ્ટેપ ન કરો ને ડાયરેક્ટ 100 લખી નાખો તો ચાલશે. તો અહીંયા 100 કરી દીધું. હવે આનું મલ્ટિપ્લિકેશન કેલ્સી લ્યો ફટાફટ અને કેલ્ક્યુલેટ કરો, ચેક કરો મારા ડિજિટ અને તમારા ડિજિટ સેમ છે કે કેમ. સરવાળો કરતાં આપણને આન્સર મળે છે 694.093U ડિવાઇડ બાય 100. ફાઇનલી વી ગોટ 6.941U. આપણને શું મળ્યું? આ લિથિયમનું પરમાણુ દળ મળ્યું. માસ ઓફ લિથિયમ મળી ગયું તમને. એગ્રી? અચ્છા, એના પછી થોડુંક ટ્વિસ્ટ કરેલો ન્યુમેરિકલ છે બોરોન માટે. તમને 2 બોરોન આપ્યા છે. એક બોરોન આપ્યો છે 5B10 અને બીજો બોરોનનો સમસ્થાનિક આપ્યો છે 5B11. આ બે તમને કીધું છે કે સમસ્થાનિક છે, તો બોરોનનું નેટ પરમાણુ દળ તમારે ફાઇન્ડ કરવાનું છે. કેમ કરશો? જો બે સમસ્થાનિકના દળ આપી દીધા છે, પરમાણુ દળ 10.01294U અને 11.00931U છે. બેયના દળ ખબર છે, પણ બેયની ટકાવારી નથી આપી કે ભાઈ આ કેટલા % છે, આ કેટલા % છે, એ નથી આપ્યું. તો હું ધારી શકું ને, ધારો કે આ X% છે અને તમને ખબર છે કે બેયની ટકાવારીનું ટોટલ 100 જ થાય, તો આ X હોય તો આણે 100 - X જ થવું પડે. મતલબ બેયની ટકાવારી તમે નક્કી કરી લીધી, તમારે X ફાઇન્ડ કરવાનો છે અને 100 - X ફાઇન્ડ કરવાનો છે. અચ્છા, બીજું બોરોનનું નેટ પરમાણુ દળ આપી દીધું છે 10.811U. તો તમારે બેયની ટકાવારી ગોતવાની. એટલે મેં એક પોઈન્ટ લખ્યું કે ધારો કે તે ટકાવારી અનુક્રમે X અને 100 - X છે. તો હવે બોરોનનું પરમાણુ દળનું સૂત્ર શું થાય? તો કે પહેલાંની ટકાવારી X ગુણ્યા પહેલાંનું દળ જે હતું એ, પછી તો કે બીજાની ટકાવારી અને બીજાનું જે દળ હતું એ. આ તમારે નક્કી કરવું પડે, બરાબર. એ બેયનો ગુણાકાર કરી અને મેં સરવાળો કરી દીધો છે. દેખાય? X ગુણ્યા 10.01294U અને 100 - X ગુણ્યા 11.00931U. હવે આનું સહેજે તમે બ્રેકેટ ઓપન કરશો એટલે 100 મલ્ટીપ્લાય બાય ધીસ અને -X મલ્ટીપ્લાય બાય ધીસ થાય. તો આ પદ X વાળું બન્યું, આ પદ પણ X વાળું છે. તો X વાળા પદની બાદબાકી કરો. આ 11.00931 છે, આ 10.01294 છે. બાદબાકી કરતાં આન્સર ઋણ મળશે, બરાબર. એટલે એ આન્સર Xનો જે તફાવત મળ્યો 0.99637U X મળ્યો. U ક્યાંય ભૂલાવો ન જોઈએ. અને આ સ્ટેપ 100 × 11.00931 કર્યું એટલે 1100.931U મળ્યું અને અપોનમાં આ બેનો ટોટલ 100 થાય. એ 100 નેક્સ્ટ સ્ટેપમાં આપણે આની સાથે મલ્ટીપ્લાય કરશે. આ દળ તમને આપી દીધું હતું 10.811U, તો એની સાથે મલ્ટીપ્લાય કરતાં તમને મળ્યું 1081.1U. અને આ સ્ટેપ એમનું એમ, આ સ્ટેપ એમનું એમ. હવે તો કે આ સ્ટેપને રાઇટ હેન્ડ સાઈડ લઈ જાઓ, લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઓ એટલે પોઝિટિવ બની ગયું. આ સ્ટેપ રાઇટ સાઈડ જશે એટલે નેગેટિવ બનશે. તો 1100.931માંથી 1081.1 બાદ કરો ને એટલે 19.831U મળ્યા. તમારે ફાઇન્ડ કરવાનું શું? X. બે બાજુથી U કટ થઈ ગયા. U કટ થાય તો X બરાબર 19.831 ભાગ્યા 0.99637. ભાગાકાર કરતાં ચેક કરો 19.90 આવ્યું. તો આટલા ટકાવારીનું શું થયું? તો કે 5B10 થયું.
આટલી ટકાવારીથી. એવી જ રીતે 5B11 તો કે 100માંથી 19.90 બાદ કરો એટલે એ જવાબ 80.10% આવે છે. તો આ દાખલો પૂરો. ચલો 13.2 જે છે એ 13.1ની જે મેથડ હતી એ જ મેથડ ફોલો કરવાની છે, પણ આ વખતે 3 અલગ અલગ સમસ્થાનિક આપ્યા છે એટલે તમારે 3 ટકાવારી લેવી પડશે. ટકાવારી તમને ત્રણેયની આપી દીધી છે, ત્રણેયના દળ આપી દીધા છે, તો નેટ પરમાણુ દળ શોધવાનું છે, તો જાતે કરવાનું છે. બરાબર. હવે 13.3ની રકમ જુઓ. તમને કીધું છે નાઇટ્રોજન 7 નાઇટ્રોજન 14 આ પરમાણુ તમારી પાસે છે, તમારે એની બંધન ઉર્જા ગોતવાની છે. બંધન ઉર્જા એટલે તો આપણને ખબર છે કે 7 પ્રોટોન એના ન્યુક્લિયસમાં રહેલા છે અને 7 ન્યુટ્રોન એના ન્યુક્લિયસમાં છે. તો એ 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન એટલે કે 14 ન્યુક્લિયોનને એકબીજાને જકડી રાખવા જે ઉર્જાની જરૂર પડે છે એને કહેવાય એની કુલ બંધન ઉર્જા. એ ફાઇન્ડ કરવાની છે. તો લોજિક આપણે શું લગાવીએ અહીંયા? તો કે માની લો કે 7 ન્યુટ્રોન અલગ છે, મુક્ત અવસ્થામાં છે, 7 પ્રોટોન મુક્ત અવસ્થામાં છે. તો મુક્ત અવસ્થામાં હોય ને ત્યારે દળ ઝાઝા હોય અને જ્યારે ન્યુક્લિયસમાં પૂરાય ત્યારે એનું દળ ઘટી જાય. તો આપણે કુલ બંધન ઉર્જા શોધવા માટે એના મુક્ત અવસ્થાના કુલ દળ શોધી લેશી અને એ કુલ દળમાંથી ન્યુક્લિયસનું દળ બાદ કરી નાખતા જે દળ ત્રુટી વધે એને ગુણ્યા c² કરીએ એટલે આપણને કુલ બંધન ઉર્જા મળે. તો જુઓ ધ્યાનથી, માસ ઓફ નાઇટ્રોજન ન્યુક્લિયસ ઇઝ ગિવન 14.00307 U. આ આપી દીધું છે. મેં તમને પહેલાં કીધું હતું પ્રોટોનનું માસ મુક્ત હોય ત્યારે યાદ રાખવું, ન્યુટ્રોનનું માસ મુક્ત હોય ત્યારે યાદ આપવું. ઘણીવાર આપી દે છે, ઘણીવાર નથી આપતા. બરાબર. આપણને મોઢે હોય ને તો પ્રોબ્લેમ ન થાય. તો સૌથી પહેલાં હું દળ ત્રુટિ ફાઇન્ડ કરું છું. દળ ક્ષતિ એટલે તો કે 7 પ્રોટોન હતા, 7 પ્રોટોનનું દળ આ મુક્ત અવસ્થામાં પ્રોટોન છે એનું દળ લીધું, 7 ન્યુટ્રોન છે આ બેનો તફાવત લઈ લીધો સીધો. તો 7 ન્યુટ્રોનનું દળ. દળ ત્રુટિનું સૂત્ર આપણે ભૂતકાળમાં ભણી ગયા હતા, ZMP પ્લસ NMN માઇનસ જે કોઈ ન્યુક્લિયસ હોય એનું દળ. યાદ આવ્યું? તો અહીં ન્યુક્લિયસ નાઇટ્રોજનનો હતો એટલે એનું દળ મેં બાદ કરી દીધું. હવે બધાની કિંમત મૂકતી જઈએ. 7M ના M. માસ ઓફ પ્રોટોન છે 1.00727 U પ્લસ 7 માસ ઓફ ન્યુટ્રોન છે 1.008665 U. આ કિંમત યાદ રાખવી પડે, બીજો કોઈ રસ્તો નથી. માઇનસ માસ ઓફ નાઇટ્રોજન આપી દીધું હતું રકમમાં, આ આપી દીધું હશે. હવે પહેલાં આનો ગુણાકાર કરો, જોવો જોઈએ 7.05089 છે. આનો ગુણાકાર ચેક કરો. આ બેનો સરવાળો આમાંથી સીધો બાદ કરી નાખો. કેલ્સીમાં આનો ફાઇનલ આન્સર ચેક કરો, 0.108475 U આવે છે. આ તમને જે મળ્યું એ દળ ત્રુટિ મળી, ડેલ્ટા M મળ્યો. તમારે જોઈએ છે ઉર્જા. બરાબર. તો ઉર્જા જોઈ છે તો U બરાબર તમે આગળ તારવી લીધું છે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c². આ આપણને બહુ કામ આવે છે. મેં પહેલાંય કીધું હતું, દર વખતે જૂલમાં કન્વર્ટ કરવું, પ્રકાશના વેગ વડે ગુણવું, પછી ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ આવવું, એ થોડું હાર્ડ પડે. તો એને ઇઝી બનાવવા સીધું આપણે યુની આ કિંમત મૂકી દે એટલે ડેલ્ટા MC². આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું ફોર્મ્યુલા યુઝ કરતા ડેલ્ટા એમની કિંમત લીધી. અહીં જુઓ 0.1084, અહીંયા 75 U અને c². હવે યુની કિંમત મૂકી દઈશ એટલે 0.10847 યુની બદલે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² અને આ c² ઉડી ગયા. સીધો ગુણાકાર કરો એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આન્સર મળ્યો 101.04 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. મતલબ 7 પ્રોટોન 7 ન્યુટ્રોન એક જ ન્યુક્લિયસમાં પૂરાય ત્યારે એનું દળ ઘટી જશે અને ઘટેલું દળ આટલી ઉર્જામાં રૂપાંતરણ થશે. 13.4નો દાખલો છે, સેમ મેથડથી કરવાનો છે, એ તમારે કરવાનો છે, હું નહીં કરાવું. ફેરમ આપી દીધું છે 2656. આનું દળે તમને આપી દીધું છે કુલ. જેમ અહીંયા કેમ નાઇટ્રોજનનું દળ આપી દીધું હતું, તમારે અહીંયા સેમ વે 26 પ્રોટોન એનું દળ સેપરેટ ગોતવાનું. પછી 56માંથી 26 જાય એટલે 30 ન્યુટ્રોન છે તો 30 ન્યુટ્રોનનું સેપરેટ દળ ગોતવાનું. પછી આ ફોર્મ્યુલા મૂકી અને દળ ત્રુટિ એમાં શોધી લેવાની. દળ ત્રુટિ મળે પછી સીધું યુમાં જવાબ આપે, સીધું એનું તમારે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આ સૂત્રની મદદથી કન્વર્ટ કરવાનું એટલે તમને ફેરમની બંધન ઉર્જા મળી જશે. એવી જ રીતે તમારે બિસ્મથની બંધન ઉર્જા ગોતવાની છે અને આ બેમાં કોની બંધન ઉર્જા વધારે છે એ તમારે ઓબ્ઝર્વ કરી અને લખી દેવાનું છે. તો 13.4 તમારાથી થઈ જવું છે, મને હોમવર્ક મળી જવું જોઈએ. અચ્છા 13.5 એ હું કરાવું છું, છે આના જેવો જ બરાબર, પણ અમુક હિન્ટ મારે આપવી પડે એમ છે એટલે અડધો હું કરાવીશ, અડધો તમારે કરવાનો છે. 13.5માં જુઓ
29 કોપર 63. જેમ કે આનું પરમાણુ દળ જાણતા હોય આપણે, તો આપણે દળ ત્રુટિ ગોતી શકતા હતા ને. સેમ આનું પરમાણુ દળ આપી દીધું છે જો 62.92960 U એટોમિક માસ યુનિટમાં આપી દીધું છે. હવે આમાં પ્રોટોન કેટલા? તો આઈડિયા પ્રોટોન તો 29 પ્રોટોન છે, તો 29 પ્રોટોનનું માસ કેટલું થાય ZMP? તો કે 29 ઇન્ટુ માસ ઓફ પ્રોટોન તમને હવે મોઢે થઈ જવું જોઈએ. 1.00727 U છે. તો એનું કેલ્ક્યુલેશન હોમવર્કમાં તમારે જાતે કરવાનું છે. રેડી? અને મને વોટ્સએપ આવી જવું જોઈએ. ત્યારબાદ આ બેની બાદબાકી કરો, 34 અને 29 આ બેનું ટોટલ કરો ને 63 થાય, એટલે 34 ન્યુટ્રોનની હાજરી છે કોપરના એક ન્યુક્લિયસમાં. તો 34 ન્યુટ્રોન જ્યારે મુક્ત અવસ્થામાં હોય ત્યારે એનું માસ NMN થાય. તો એનની વેલ્યુ 34, માસ ઓફ ન્યુટ્રોન મને મોઢે છે 1.008665 U. એનો હિસાબ કરી એ તમે મેળવી લો. તો તમારી પાસે 29 પ્રોટોન 34 ન્યુટ્રોન મુક્ત અવસ્થામાં હોય એનું કુલ દળ આ બેનો સરવાળો કરો એટલે મળી જાય. હવે હું સૌથી પહેલાં કોપરની બંધન ઉર્જા ગોતી લઈશ. એક ન્યુક્લિયસ બંધાવવા માટે કેટલી ઉર્જા એણે સ્ટોર કરી હશે? તો એક ન્યુક્લિયરની દળ ક્ષતિ ગોતી એની ગુણ્યા C² કરી નાખવું એટલે મને એની બંધન ઉર્જા મળે. તો દળ ક્ષતિ એટલે ટોટલ માસ આ બેનું, આ બે જવાબ મેળવી, અને એમાંથી એક કોપરના ન્યુક્લિયસનું માસ હું બાદ કરી નાખીશ. તો એ ડેલ્ટા એમ તમને શોધતા આવડે. તમને આ બે અહીંયા મળી ગયા છે. માસ ઓફ કોપર ન્યુક્લિયસ આપી દીધું છે, એ વેલ્યુ અહીં મૂકવાની એટલે ડેલ્ટા એમ મળી જશે. આ જે જવાબ મળશે ને એ તમને યુના પદમાં મળશે. અહીંયા આપણે ઘડીએ કેજીમાં નથી ફેરવતા, આપણે 1 U ને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર C² માં કન્વર્ટ કરી છે. તો કોપર ન્યુક્લિયસની બંધન ઉર્જા કેટલી? આ એક ન્યુક્લિયસની જ વાત થાય છે. EB કેટલી થશે? તો કે ડેલ્ટા MC². ડેલ્ટા એમ તમને અહીં મળી ગયો છે, એ વેલ્યુ અહીં મૂકો, એને ગુણ્યા C² કરો. પછી જે U છે, યુની બદલે શું લઈ લેશો? 1 U = 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર C² છે. એ વેલ્યુ અહીં સબસ્ટિટ્યુટ કરશો ને એટલે તમને ફાઇનલ આન્સર મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. એ ફાઇન કરવાનો તમારે સેમ મેથડથી થશે. હવે મૂળ ક્વેશ્ચનમાં આવી. ક્વેશ્ચન એમ કહે છે કે અહીંયા 3 ગ્રામનો સિક્કો છે, એ કોપરનો, પ્યોર કોપરનો બનેલો છે. તો 3 ગ્રામ કોપરના સિક્કાની કુલ બંધન ઉર્જા ગોતવી. હવે આ તો એક ન્યુક્લિયસની બંધન ઉર્જા ગોતી ને તમે, તો તમારે પહેલાં તો ગોતવું પડે કે 3 ગ્રામ કોપરની અંદર ન્યુક્લિયસ કુલ કેટલા છે. તો હવે મારે એવોગેડ્રો નંબર ધ્યાનમાં લેવો પડે ને કે ભાઈ 63 ગ્રામે કુલ ન્યુક્લિયસની સંખ્યા કેટલી? તો કે એવોગેડ્રો નંબર જેટલી. તો 3 ગ્રામે કેટલી? એટલે મેં 83 મેળવી કે 63 ગ્રામમાં ન્યુક્લિયસની સંખ્યા n. તો 3 ગ્રામમાં ન્યુક્લિયસની સંખ્યા ધારો કે n છે, તો n બરાબર શું થાય? Na ગુણ્યા 3 ડિવાઈડ બાય 63. તો n મળી જશે. એક ન્યુક્લિયસની કુલ ઉર્જા અહીં ગોઈતી, હવે n મળી ગયા ને, તો કુલ બંધન ઉર્જા એટલે n ગુણ્યા આ ઉર્જા જે આવે એ કરી નાખજો એટલે તમને કુલ ઉર્જા મળી જશે. દાખલો અહીંયા પૂરો. દાખલા નંબર 13.6 તમને અધૂરા સમીકરણ આપી દીધા છે, પૂરા કરવાના છે. તો કેવી રીતે પૂરા કરવા હું શીખડાવું છું. તમને કીધું છે રેડિયમ આપ્યું છે અને આલ્ફા ક્ષયનું ઉત્સર્જન થાય છે, તો બાકીનું સમીકરણ આપણે પૂરું કરશું. તો રેડિયમનું આલ્ફા ક્ષય થાય એટલે તમે જો આ બેનો તફાવત લેવાનો, 88 - 2 એટલે 86 થશે, અને 226 - 4 એટલે 222 આવે. તો આ તમને યાદ હોવું જોઈએ, ખબર હોવી જોઈએ કે 86ના ક્રમ ઉપર કોણ આવે. બરાબર. જનરલી રેડિયમમાંથી પ્રક્રિયા યાદ રાખી હોય ને કે રેડિયમમાંથી આલ્ફા નીકળે ને ત્યારે નવું ન્યુક્લિયસ જે બને ને એ રેડોનનું હોય, Rn. રેડી? તો 86 Rn 222 થશે. પછી બીજી છે પ્લુટોનિયમની પ્રક્રિયા છે, 94 242 પ્લુટોનિયમ છે, એમાંય આલ્ફા ક્ષય છે. તો ફરીથી અહીંયા 94 છે, અહીં 2 છે, બેલેન્સ કરો તો અહીં 92, આ 242 અને 4 તો બાદ બાકી કરો એટલે 238. આ તો તમને આવડતું જોઈએ, યુરેનિયમ બન્યો. પછી અહીંયા ભૂલ અહીંયા પડશે, જો આ બીટા નેગેટિવ કણ છે, આને બીટા માઇનસ કણ કહેવાય ને. તો તમને યાદ હોવું જોઈએ બીટા માઇનસ કણ ક્યારે ઉત્સર્જન થતો હતો? એક ન્યુટ્રોનનું ભંગાણ થતું હતું, તો એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન, એક એન્ટી ન્યુટ્રિનો બનતો હતો. એટલે એક તો એન્ટી ન્યુટ્રિનો ભેગો આવી ગયો, એ તમને ખબર હોવી જોઈએ. પછી તો કે એક ન્યુટ્રોન તૂટ્યો હતો નાનો અને એક પ્રોટોન બન્યો હતો, એટલે 15 ના શું થઈ જશે? 16. તો ફોસ્ફરસ પછી 16મા નંબરે સલ્ફર આવે,
અને આ 32ના 32 જ રહેશે, કેમ કે પ્રોટોન કંઈ ન્યુક્લિયસની બહાર નથી નીકળતો, એ અંદર જ રહેશે. અને આપણે ઓમે કીધું હતું કે જો બીટા નેગેટિવ કણ ઉત્સર્જિત થતો હોય તો પરમાણુ ક્રમાંકમાં 1નો વધારો થાય, જો પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય અહીંયા તો પરમાણુ ક્રમાંકમાં 1નો ઘટાડો થાય. અહીંયા ફરીથી બીટા નેગેટિવ કણ છે એટલે ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય જ, એન્ટી ન્યુટ્રિનોનું. અને અહીંયા 83 બિસ્મથ 210 છે તો 83ના શું થઈ જશે 84. પછી આ 210 છે એ 210 એમના એમ જ રહેશે. તો 84નું તત્વ તમારે આવર્ત કોષ્ટકમાંથી ગોતીને ચેક કરો કયું છે. બિસ્મથમાંથી અહીંયા 84 ઉપર શું આવે, બરાબર. એવી જ રીતે કાર્બન છે તો કાર્બનમાં જો પોઝિટ્રોનનું ઉત્સર્જન થયું તો પોઝિટ્રોનનું ઉત્સર્જન થશે તો અહીંયા શું થશે તો કે એક પરમાણુ ક્રમ ઘટશે. પ્રોટોનનું વિભંજન થતાં પોઝિટ્રોન બન્યો હતો અને પોઝિટ્રોનની સાથે ન્યુટ્રિનો કણ મળ્યો હતો, બરાબર. તો અહીંયા 6ના થઈ જશે 5, તો 5 ઉપર આવે બોરોન અને અહીંયા 11 એમના એમ રહેશે. તો આ બેલેન્સ થયું. ઓકે, ત્યારબાદ આને કહેવાય ટેકનિશિયમ, TC. તો ટેકનિશિયમ 93 છે, એનો આ 97 છે. તો આનું સાદું સ્વરૂપ શું આવશે, અહીં 93 નહીં, સોરી અહીંયા 43 આવે, મારી ભૂલ છે. તો 43 ટેકનિશિયમ છે, ઉપર 97 છે. તો અને તમને કીધું છે બીટા પોઝિટિવનું ઉત્સર્જન થાય છે. તો બીટા પોઝિટિવનું ઉત્સર્જન થાય એનો મતલબ આનો પ્રોટોન તૂટ્યો હશે. પ્રોટોન તૂટે એટલે અહીંયા પરમાણુ ક્રમ થઈ જશે 42. એક ન્યુટ્રોન બન્યો એટલે આ 97 એમના એમ જળવાઈ રહેશે. તો 42 ઉપર કોણ આવે એ તમારે ગોતવાનું છે, બરાબર. બીટા પોઝિટિવ અને એક ન્યુટ્રિનો છૂટો પડશે. ઓકે, પછી ઝેનોન છે, ઝેનોન 54 120 છે. એમાં એક પોઝિટ્રોન તમને કીધું એક ઇલેક્ટ્રોનને ગ્રહણ કરે છે. તો આ કંઈ કેમિકલ પ્રોસેસ નથી, આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર દાખલ થશે. છોકરાઓ સમજો, એક ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર દાખલ થાય તો અંદર 54 પ્રોટોન છે, એને એક ઇલેક્ટ્રોન મળ્યો એટલે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન બે જોડાઈને ન્યુટ્રોન બનાવશે. એ તો ખબર છે તમને. તો પ્રોટોન ઇલેક્ટ્રોન જોડાઈને ન્યુટ્રોન બન્યા એટલે ન્યુટ્રોનની સંખ્યામાં વધારો થશે, પ્રોટોનની સંખ્યામાં 1નો ઘટાડો થશે. એટલે અહીંયા બનશે 53. આ તત્વ તમારે ગોતવાનું છે અને ઉપર 120 એમનું એમ જળવાઈ રહેશે. આ આવર્ત કોષ્ટકમાંથી શોધીને તમારે મને વોટ્સએપ કરવાનું છે, તમારું હોમવર્ક છે. રેડી? ચલો આગળના સમીકરણમાં. ચલો દાખલો 13.7 શરૂ કરતાં પહેલાં એક નોંધ તમારે કરવાની છે. આપણને ખબર છે કે n બરાબર n0 e−λt છે, બરાબર. હવે નોંધ જોજો, ધારો કે હું અહીંયા સમય tની વેલ્યુ ½ કરી નાખું એટલે કે સમય કેટલો વ્યતીત થયો, અર્ધ આયુ જેટલો. સમય જ્યારે અર્ધ આયુ જેટલો વ્યતીત થાય તો પરમાણુની જે ન્યુક્લિયસની સંખ્યા જે હાફ થઈ જાય ને, એટલે કે n અને n0નો ગુણોત્તર કેટલો થઈ જાય 1/2 થાય. એટલે મેં લખી દીધું n/n0 બરાબર 1/2. સમજાય છે? કેમ તો કે આ સંખ્યા કરતાં આ સંખ્યા અડધી થઈ જાય, અર્ધાયુ સમય વધે વ્યતીત થાય. તો હવે માની લો કે 2 અર્ધાયુ જેટલો સમય વ્યતીત થયો, 2½ થયો, આટલો સમય વ્યતીત થાય તો કુલ ન્યુક્લિયસની સંખ્યા ચોથા ભાગની થઈ જાય. તો મેં એને થોડુંક અલગથી દર્શાવ્યું છે કે ભાઈ કુલ ન્યુક્લિયસ હવેના ચોથા ભાગના થાય એટલે 1/4 આવે, પણ 1/4 લખવાને બદલે મેં 1/2નો સ્ક્વેર લખ્યો એટલે 1/4 જ થયા ને. પણ અહીં મેં સ્ક્વેર શું કામ કર્યો તો તમે જો આને અને આને સંબંધ છે, આનો ઉપયોગ હવેના દાખલામાં આપણે કરવાના છીએ. તો એક જનરલ નોલેજની વાત છે, થોડુંક જાજુ વિચારવાની વાત છે. જો હું અર્ધાયુ 3 ગણું કરું, સમય 3 ગણો કરું અર્ધાયુના, તો કે એક અર્ધાયુ વીતું એટલે સંખ્યા અડધી થઈ, વળી બીજો અર્ધાયુ વીતો એટલે સંખ્યા ચોથા ભાગની થઈ. હવે સંખ્યા કેટલા ભાગની થશે તો કે વળી અડધી થશે, એટલે કે ચોથા ભાગની હતી એની અડધી એટલે 8મા ભાગની થાય ને. તો n/n0 8 થાય, 1/8 આવે ને. તો જો મેં 1/2નો ઘન લીધો, મતલબ જેટલા ગણો અર્ધાયુ થાય એવી જ રીતે ન્યુક્લિયસની સંખ્યાનો સંબંધ 1/2 નહીં એટલી જ પાવરના પદમાં આવે છે. માની લો કે હું અર્ધાયુ 4 વાર પસાર કરું તો પહેલાં અડધું થશે, એકવાર પાછું અડધું થયું એટલે ચોથો ભાગ થયો. 2 અર્ધાયુ માટે 3 અર્ધાયુ થાય તો 8મો ભાગ થાય, ચોથા અર્ધાયુ માટે 16મો ભાગ થાય તો 1/16 એટલે કે 1/2 પાવર 4 થાય ને. તો અહીંયા 4 અને અહીંયા 4 એક સમમિતિ આપણને આપે એવી કે જેનાથી આપણી આગળની કેલ્ક્યુલેશન એને આપણને ઇઝી બનાવવામાં મદદરૂપ થશે. તો હું જો અર્ધાયુ n ટાઈમ્સ પસાર થાય
તો ન્યુક્લિયસની સંખ્યા 1/2 પાવર n જેટલી થઈ જશે. મૂળ સંખ્યા એ ગુણી નાખવાનું. ઓકે, તો જો હવે તમને એમ કીધું છે કે રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે એનું અર્ધાયુ ટી આપ્યું છે, તો ઓફની બદલે સિમ્બોલ ગમે એ આપી શકે. તમને કહે છે મૂળ એક્ટિવિટીના 3.125% કરવા છે તો કેટલો સમય લાગે? તો એક પહેલાં જનરલ નોલેજથી આપણે ડિસ્કશન કરીએ. બરાબર છે, માની લ્યો કે મૂળ એક્ટિવિટીને આપણે 100% કહી દઈએ, તો 100ના 50 થવા કેટલો સમય લાગ્યો? તો કે ટો હાફ. 50ના 25 થવા કેટલો સમય લાગ્યો? તો કે ટો હાફ. 25ના 12.5 તો ટો હાફ. 12.5ના અડધા કરો તો 125ના અડધા લગભગ આપણે કર્યા હતા ને 62.5 હતા, નહીં 120ના અડધા 60 અને 5ના અડધા એટલે બસ 62.5 થયા. બરાબર છે, તો આનો સરવાળો કરો એટલે પાછું આવે તો વળી ટો હાફ થયું. આમ કરતાં કરતાં તમે પાછા આના અડધા કરો તો 62.5ના અડધા થાય 31.25. તો તમે જુઓ ધ્યાનથી, આવી રીતના અડધા અડધા થતાં 31.25 આવ્યું. તમને અહીંયા 3.125% કીધું છે. બરાબર ને? તો આવી રીતે હિસાબ કરવામાં આવે ને તોય તમે નક્કી કરી શકો કે ભાઈ કેટલામાં સમયમાં કેટલા અડધાયુ પછી આપણને આવું સ્વરૂપ જોવા મળશે. અહીંયા 12.5ના અડધા છે ને 6.25 થાય અને અહીંયા 6.25ના અડધા 3.125 થાય. મતલબ 5 વાર અડધાયુ પસાર થયો ત્યારે 3.125% થયા. એટલે તમારો જવાબ અહીંયા શું આવશે? તો કે આટલા ટકા દ્રવ્ય વધવાનો સમય આના 5 ગણા થાય ને. પણ એ જનરલ નોલેજથી MCQ માટે એવી રીતે કરીએ તો ચાલે, પણ હવે ગણતરીથી કરવું હોય તો આપણને ખબર છે કે એક્ટિવિટી R બરાબર લેમડા n છે. આ ટી સમયની એક્ટિવિટી છે. શરૂઆતના સમયની એક્ટિવિટી માટે સૂત્ર R0 બરાબર લેમડા n0 બને. તો હું આ બેનો ગુણોત્તર લઈ લઉં તો R/R0 બરાબર n/n0. લેમડા તો અચળ રહે ને, કોઈ પણ આપેલ ન્યુક્લિયસ છે એના માટે લેમડા અચળ છે. તો હવે જોજો ધ્યાનથી, R અને R0 એક્ટિવિટીનો સંબંધ શું આપ્યો હતો? તો કે 3.125 એક્ટિવિટી થઈ ગઈ એટલે આની બદલે તમે લખશો 3.125. હતી કેટલી? તો કે 100. અને એના બરાબર શું આવ્યું? n/n0. મતલબ એક્ટિવિટી n માં ભાગની થઈ ને. એક્ટિવિટી ઘટી ને તો n/n0 ની બદલે તો આપણે સૂત્ર ધાર્યું ને કે n/n0 એટલે 1/2 × n પાવર n. તો હું આની બદલે 1/2 પાવર n લખી શકું. હવે જોજો 3.125 ભાગ્યા 100 કેલ્સીમાં ભાગાકાર ન કરાય, આનો પોઈન્ટ કાઢો એટલે છેદમાં હજી 3 0 આવે. પછી 5 વડે છેદ ઉડાડતા જાઓ ને ઉપર નીચે એટલે છેલ્લે 1/32 વધે. અહીંયા 1/2 પાવર n છે. તો હવે બેનું વર્ગમૂલ્ય જો n બરાબર 5 આવ્યું તો n શું હતો? તો નોંધ લખવી હોય તો તમે લખી શકો n એટલે અહીંથી સંબંધ મળે ટીના છેદમાં ટો હાફ છે. કુલ સમયનો અર્ધાયુ સાથે ભાગાકાર કરો એટલા ગણા આપણને n મળે. એટલામાં ભાગનું આપણને અહીંયા ન્યુક્લિયસની સંખ્યાનો સંબંધ મળે. ખ્યાલ આવ્યો? હવે એમાં પાછો બીજો ક્વેશ્ચન કર્યો, આન્સર બી. તો એ પાછો આ રીતે નહીં થાય. શું કામ? તો કે એમાં એક્ટિવિટી 1% થઈ જાય છે. તો તમે આને આગળ વધારો 3.125ના અડધા કરો, આગળ વધતા જાઓ, ક્યાંય એક્ઝેક્ટ 1 આવતો નથી. એક્ઝેક્ટ 1 નથી આવતો તો આ મેથડથી નહીં થાય. અહીંયા તમારે ટેકનિકલી આગળ જવું પડશે. કદાચ આ મેથડ ન સમજાય તો જે મેથડ મેં અહીંયા યુઝ કરી છે એ જ મેથડથી તમે આને સોલ્વ કરી શકો છો. બરાબર? તો n બરાબર n0 e પાવર માઇનસ લેમડા ટી છે. હવે n બરાબર n0 છે તો હું n/n0 એટલે કે R/R0 લખી જ શકું ને અહીંથી. તો અહીંયા R/R0 એટલે એક્ટિવિટી 1 થઈ ગઈ હતી, હતી 100 તો 1/100 = e⁻ લેમડા ટી આવ્યું. માઇનસ દૂર કરી દઉં તો e⁻ બરાબર 100 થાય. અચ્છા, બે બાજુ લોગ લઈ લીધો, નેચરલ લોગ, તો અહીંયા લેમડા ટી આવે. કેમ કે આને લોગ લે એટલે લોગ e⁻e આવે ને, એટલે આની વેલ્યુ 1 થઈ જાય અને આ ઘાત આગળ આવી જાય એટલે લેમડા ટી આગળ આવ્યા અને આ થઈ ગયું ln 100. તો લેમડા ટી બરાબર ln 100 હતા એટલે લોગ 100માં કન્વર્ટ કરવા 2.303 લોગ 10 આ 100 છે એટલે 10² ને બેઝ 10 લીધો. હવે લેમડાની વેલ્યુ હતી 0.693 ટો એટલે આ અડધાયું છે, ટો હાફ આવે અહીંયા, પણ રકમમાં ટી કીધું એટલે ટી લખ્યું. હવે આ 2.303 એમના એમ 2 log 10 to the base 10 આની વેલ્યુ 1 થાય. બે સરખા છે ને એટલે તો 2 × 2.303 એટલે 4.606 ભાગ્યા 0.693 કરો ગુણ્યા ટી કરો એટલે 6.65 ટી જેટલો સમય લાગે કે જ્યારે એક્ટિવિટી 1% થાય. અહીં લેક્ચર પૂરો કરીએ.